સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। સમાચાર સુરતથી સામે આવી રહ્યા। ઉમરપાડામાં ભૂકંપના આંચકા અનુભવાયા। તો ઉમરપાડા છેવાડાના ગામોમાં ભૂકંપનો આંચકો અનુભવાતા જ અફરાતફરી મચી હતી। સટવાન જૂના ઉમરપાડાના ગામોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો। તો ઉમરપાડા છેવાડાના ગામોમાં ભૂકંપ અનુભવાયો હતો। સટવાન જૂના ઉમરપાડાના ગામોમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં એક ભયનો માહોલ જોવા મળ્યો। તો સુરતના ઉમરપાડામાં ભૂકંપનો આંચકો અનુભવાયો। ઉમરપાડાના છેવાડાના જે ગામોમાં ભૂકંપનો આંચકો અનુભવાતા અફરાતફરી મચી હતી। લોકોમાં એક ભયનો માહોલ જોવા મળ્યો। મારું નામ સતીશ કુમાર આરગામી। હું ઉમરપાડા તાલુકાના સટવાણ ગામે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવું છું। આજરોજ સટવાણ ગામે સવારે 6:04 ભૂકંપના હળવા આંચકાનો અનુભવ થયેલ છે, જેની જાણ અમને સ્થાનિકો અને સરપંચી દ્વારા થયેલ છે। જે અંગેનો રિપોર્ટ અમે ઉપલી કક્ષાએ તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી અને મામલતદાર સાહેબશ્રીને મોકલી આપેલ છે। ભૂકંપના કારણે કોઈ પણ જાતની નુકસાની કે જાનહાનિ થયેલ નથી। તો ઉમરપાડામાં છેવાડાના ગામોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। સટવાન જૂના ઉમરપાડાના ગામોમાં આંચકો અનુભવાયો। સુરતના ઉમરપાડામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। ઉમરપાડા છેવાડાના ગામોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો। સટવાન જૂના ઉમરપાડાના ગામોમાં ભૂકંપનો આંચકો અનુભવાતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો।